તળાજા તાલુકાના પાદરગઢ ગામે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ। તળાજા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આ તરફ તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતો હોય છે। તળાજા તાલુકાના બોરડા નજીક નાંગ પાદરગઢ ગામ ખાતે પીવાના પાણીની લાઇનમાં મોટા પાયે ભંગાણ થયું હતું, જેને લઈને આસપાસની દુકાનોમાં તેમજ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। મુખ્ય રસ્તા ઉપર આવેલ પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું, જેને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। અંદાજે 2 કલાકથી વધુ સમય દરમિયાન પાણી સતત વહેતું રહ્યું હતું। રસ્તા ઉપર પાણીની લાઇનમાં ભંગાણ થતા આસપાસના વિસ્તારમાંથી લોકો પોતાના વાહન ધોવા માટે પણ પહોંચી ગયા હતા। આજે આ કોઈપણ અગમ્ય કારણોસર આ પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। મજૂરી કામ કરતા શ્રમિકો અને ખેડૂતો વાડી વિસ્તારમાં કામે ગયા હતા અને અહીં પાણીનો ધોધ આવતા ઘાસચારો, રેશન, અનાજ સામાન પલળી જતા તંત્ર સામે રોષ વ્યક્ત કરેલ। શું લાઇન નબળી પડ્યાની જાણ તંત્રને નહીં થઈ હોય? સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ આક્રોશ વ્યક્ત કરેલ। સ્થાનિક લોકોને થયેલ નુકસાન કોણ ભરપાઈ કરશે, તેવો સ્થાનિક લોકોએ પ્રશ્નો કરેલ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ।